અમદાવાદ અનેક લોકોના સપનાનું શહેર બન્યું છે। દરરોજ દૂર દૂરથી લોકો અમદાવાદ શહેરમાં વસવાટ કરવા માટે આવે છે। અમદાવાદને લોકો સ્માર્ટ સિટી તરીકે પણ ઓળખે છે, ત્યારે આ સ્માર્ટ સિટીના અનેક વિસ્તારોમાં થતી ગોકળ ગતિની કામગીરીથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પણ આવી જ સમસ્યા છે। સાયન્સ સિટી વિસ્તારમાં કોરોના કાળથી ફૂટપાથ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે હજુ સુધી પૂર્ણ થઈ નથી, જેથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આવી જ રીતે સાયન્સ સિટી વિસ્તારમાં બીઆરટીએસ બસની પણ મોટી સમસ્યા છે। આ વિસ્તારમાં 4 બીઆરટીએસ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, પરંતુ રસ્તો સમતલ ન હોવાથી આ બસ સ્ટેન્ડનો ઉપયોગ થઈ શકતો નથી, જેથી સ્થાનિકોએ તાત્કાલિક ફૂટપાથનું કામ કરવા અને બીઆરટીએસ બસ ચાલુ કરાવવા માંગ કરી છે। મારી ઓફિસ અહીં સુકન મોલ સાયન્સ સિટી રોડ ઉપર છે। હવે અમારા કોમ્પ્લેક્સની અંદર પાર્કિંગ માટે આમ તો જ્યારે કોમ્પ્લેક્સ બન્યું ત્યારે એક વ્યવસ્થિત જગ્યા બિલ્ડરે ફાળવી હતી અને પાર્કિંગ થઈ જતું હતું, પરંતુ જ્યારથી અહીંયા કોર્પોરેશનની આ રોડ ડેવલપ કરવાનું કામ ચાલુ કર્યું છે, એ કામ એટલું ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે આખા રોડ ઉપર શેખ જલારામ પરોઢાથી માંડી અને પાછળ શેખ સાયન્સ સિટી સુધી એક સાથે ખોદાણ કરી દીધું છે, પણ કોઈ જગ્યાએ કામ પૂર્ણ કર્યું નથી અને કામ પૂરી કરવાની એવી કોઈ અવધિ પણ નથી કે ક્યારે કામ પૂર્ણ થશે। એના હિસાબે અમારા ગાડીઓ જે અંદર પાર્કિંગ કરવા માટે અમે લઈ જતા હતા તે પણ લઈ શકાય એવી સ્થિતિ નથી, એટલે ગાડીઓ બહાર મૂકવી પડે છે। બહારની સાઈડ મેઇન રોડ છે, ટ્રાફિક બી હોય છે, એના હિસાબે અમે અંદર અમારો માલ સામાન લઈ જવામાં બી તકલીફ પડે છે, અથવા માલ સામાન બહારથી આવ્યો હોય તો ગાડી કઈ જગ્યાએ ઉભી રાખી અને માલ ઉતારવો અથવા લઈ જવો ચડાવવો, એની અમને પારાવાર મુશ્કેલ। કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપ્યું છે, ખરેખર કામ ધીમી ગતિએ ગોકળ ગતિએ ચાલે છે। એક જગ્યાએ ખોદીને બીજી જગ્યાએ જતા રહે, એના કારણે હેરાનગતિ થાય છે। પાર્કિંગ અમારા સુકન મોલમાં અમારી ઓફિસ છે, સુકન મોલમાં જે ખોદીને મૂક્યું છે, પાર્કિંગ કરવાની તકલીફ છે, લોકો મૂકીને જતા રહે પછી હેરાન થાય। બીજું બીઆરટીએસના બસ સ્ટેન્ડ 1 વર્ષથી તૈયાર થયા છે પણ ચાલુ નથી કર્યા। સમજો કે સુકન મોલથી સાયન્સ સિટી જવું હોય તો સામેની સાઈડ કેબિન છે, ત્યાંથી ટિકિટ લેવાની અને ત્યાંથી રોડ ક્રોસ કરીને આ બાજુ આવવાનું અને પછી એમાં જવાનું, તો અકસ્માતનો ભય રહે છે। બીજું કે બીઆરટીએસ ટ્રેક બનાવવાનું નથી તો ચાલુ કરવા માટે કેમ આટલો વિલંબ, એ એક ખાસ નોંધ લેવા જેવી છે। સાયન્સ સિટી રોડને મોડલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। મારી પાછળ જોઈ શકાય છે આ દ્રશ્યો સાયન્સ સિટી સુકન મોલ 4 રસ્તા પાસેના, કે જ્યાં આ ફૂટપાથ બનાવવામાં આવી રહ્યો છે। ફૂટપાથની અંદર જે બિલ્ડિંગ અને ફૂટપાથની વચ્ચેનો પોર્શન છે, જ્યાં સાયકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે। આ જે ફૂટપાથ અને સાયકલ ટ્રેકને લઈને લોકોમાં આ રસ્તાને લઈને વિકાસ થઈ રહ્યો છે તે પ્રકારનું માનવું છે, પરંતુ આજ જે આખો પ્લાન બનાવવામાં છે તેને લઈને ક્યાંક અગવડતા પણ સર્જાઈ હોવાના લોકોના આક્ષેપ છે, કારણ કે જે ફૂટપાથ બની છે તેની બહાર હવે લોકોએ વ્હીકલ પાર્ક કરવા પડે છે, જેના કારણે બહારનો જે રસ્તો જે છે તે નાનો થઈ ચૂક્યો છે, જેના કારણે અહીંયા ટ્રાફિક પણ થતો હોય છે। અને આ જ બાબતને લઈને સ્થાનિકો નારાજ છે। સ્થાનિકોના આક્ષેપ છે કે પ્રોપર ડિઝાઇન બનવી જોઈએ। એક સીજી રોડ પ્રકારની આ ડિઝાઇન ક્યાંક બનાવવામાં આવી છે, એક મોડલ રોડની ડિઝાઇન બનાવવામાં આવી છે, પરંતુ આ ડિઝાઇનના કારણે જે વ્હીકલ પહેલા અંદર એટલે કે આ જે ફૂટપાથ દેખાય છે તેની અંદરની બાજુ પાર્ક થતા હતા, પરંતુ હવે આ ફૂટપાથ અને સાયકલ ટ્રેકના કારણે બહાર પાર્ક થઈ રહ્યા છે, જેના કારણે રસ્તો નાનો થતા લોકોને અગવડતા પડી રહી છે, જે બાબતે તંત્રએ ક્યાંક વિચારણા કરવાની જરૂર છે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્લાનને લઈને અહીંના સ્થાનિકોને અગવડતા ન પડે અને એક સારો એવો રસ્તો, ખુલ્લો રસ્તો લોકોને મળી રહે। કેમેરામેન અજય સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।